জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। રામકૃષ્ણ કથામૃતની વાત આગળ વધારીએ। આજે 9મી માર્ચ 1883નો આ દિવસ, આજે અમાસ છે। માનવના મન ઉપર પૂર્ણિમા અને અમાસનો એક પ્રભાવ હોય છે। આપણા પંચાંગની અંદર આ બે દિવસોનું મહત્ત્વ પણ છે। માનવ મન ઉપર આની મોટી અસર થાય છે અને અમાસને દિવસે થોડું મન ઉદાસ હોય છે, જ્યારે પૂર્ણિમાને દિવસે મન આહલાદકતા અનુભવે છે। આજે રામકૃષ્ણ દેવ ગંગા સ્નાન કરવા નથી ગયા। જો અક્ષરશ મહેન્દ્રનાથ ગુપ્તે આ પ્રસંગોને લખ્યા છે, એટલે આપણી પાસે આ બધી જ જાણે એમ તાદ્રશ્ય આપણે વાત કહેતા હોય એટલું સહજ લાગે છે। રામકૃષ્ણ દેવ આજે ગંગામાં સ્નાન કરવા નથી ગયા। થોડું તબિયત પણ એમની મંદ હતી, એટલે કહે છે કે હું અહીંયા જ સ્નાન કરીશ। રામકૃષ્ણ દેવને ભક્તોએ સ્નાન કરાયું છે। સ્નાન કરતાં કરતાં કહે છે કે એક લોટો ગંગાજળનો રહેવા દેજો, અને છેવટે એક લોટો એ પાણી દ્વારા પોતાના શિર ઉપર, જે આમ તો ડૂબકી મારીને નહાતા હતા ગંગાજીની અંદર, પણ આજે એમને એક પાણીનો લોટો ઉપર એ રેડ્યો છે। એમને કપડાં બદલી અને પરસાળમાં આવે છે। જોવે છે તો એક ભક્ત કંઈક ઉતાવળમાં છે। બધા જ સરસ ગોઠવાયેલા છે, વાતનો દોર પણ ચાલી રહ્યો છે, એટલે ઉતાવળા એ ભક્ત આવી અને દર્શન કર્યા ન કર્યા અને વિદાય લે છે। રામકૃષ્ણ દેવથી સહજતાથી બોલાઈ જાય છે કે જેના ભાગ્યમાં જે ના હોય એ પ્રાપ્ત નથી કરી શકતા। કહેવાનો મતલબ એ છે કે સાંસારિક કાર્યોનું એટલું બધું એ વળગણ હોય છે કે ઘણીવાર અમુક જે દુર્લભ સત્સંગ હોય એ પણ ચૂકી જવાતો હોય છે। આમ તો ઘણા બધા ભક્તો આવે છે જાય છે, પણ ક્યારેક એ પ્રતિક્રિયા સહજ ભાવે રામકૃષ્ણ દેવ આપી દે છે। કહે છે કે સંસારના કાર્યો કેવા છે। ઊંટ જ્યારે એ કાંટાળ જાળીની અંદર એ ખોરાક ખાતું હોય છે ઊંટ, તો એ ઊંટના મોઢામાં કાંટા લાગે છે અને લોહી મોઢામાંથી નીકળતું હોય છે, લોહી દળદળતું હોય છે। ઊંટને એની પરવા નથી। આ લોહી એમને નીકળે છતાં પણ એ સ્વાદ એને ક્યાંક રોકી રાખે છે। આ વાત રામકૃષ્ણ દેવે સહજતાથી કીધી। આમ તો રામકૃષ્ણ કથામૃતની જે વાતો છે એનો એક દોર કોઈ સંધાયેલો નથી કે સળંગ કોઈ વાર્તા કરી હોય, કોઈ કથાનક કહ્યું હોય, એવું નથી। પરંતુ આજુબાજુમાં કોઈ પ્રવેશે છે, કોઈ અચાનક જે વાત ચાલે છે એનાથી કોઈ અલગ પ્રશ્ન પૂછે છે, અને એ પ્રશ્નના સંદર્ભમાં રામકૃષ્ણ દેવ વાતો કરે છે। જે વાત કતીબ શાહે કીધી કે માટલાનો ગોળ મીઠો લાગે લાગે લાગે, રાહુલ માલા બની જા વૈરાગી, સુધર જાવે કાયા। કે કબીરે પણ એ જ વાત કરી કે માખી ગુડ મેં ગળી રહે और पंख રહે લપટાઈ। કેટલા દ્રષ્ટાંતો આપણી પાસે છે કે આ જે ભવરોગ છે, સંસારની અંદર ગળાડૂબ રહેવાની જે પ્રવૃત્તિઓની વાત છે એને ગમે છે। લોકોને લૌકિક કાર્યો ગમે છે। સંસારના બધા જ જેની અંદર રજસ છે, રાજસિક વૃત્તિ રહેલી છે, એ બધા કાર્યો માણસોને ગમે છે। રામકૃષ્ણ દેવ અહીં ઊંટનું ઉદાહરણ દે છે। કબીર અને કતીબ શાહ એ માખીનું ઉદાહરણ દે છે કે માખી ગુડ મેં ગળી રહે ને ઓર પંખ રહે લપટાય। પાંખો ચીપકી જાય છે ગોળના એ રસીની અંદર, છતાં પણ એને સ્વાદ છે। અને માટલાનો ગોળ મીઠો લાગે લાગે, રાહુલ માલા। તો જે પદાર્થો
તમને રસ આપે છે, વાસ્તવમાં એ તમને બદ્ધ કરે છે. રામકૃષ્ણ દેવ અહીંયા બદ્ધ જીવની વાત કહેવા માગે છે. તો એ બંધનમાં નાખે છે. જે રીતે એક શ્વાન કોઈ હાડકું મોઢામાં લે, સૂકું હાડકું છે, એમાંથી કંઈ ઉપલબ્ધ નથી, છતાં પણ એની અંદર એના દાંત અથડાય છે, એમાંથી લોહી નીકળે છે. લાગે છે કે હાડકામાંથી એને સ્વાદ મળી રહ્યો છે, પરંતુ આપણા જ એ સમયની અંદર આપણી જ અવધિઓ વીતતી જાય છે અને ક્યારે શિર્યતે ઇતિ શરીર, ધીરે ધીરે દિવસો ક્ષીણ થાય છે, શરીર ક્ષીણ થાય છે. આપણને લાગે છે કે આ સ્વાદ આ સંસારની એક ક્રિયાઓમાં છે. એટલે રામકૃષ્ણ દેવ અહીંયા ઊંટનું ઉદાહરણ દે છે, કહે છે કે આ ભવરોગ, એટલે એક સાધક પૂછે છે એમને, ત્યાં એ શિષ્યો બેઠા છે, પૂછે છે કે મહાશય આ ભવરોગ કઈ રીતે ટળે? જે રોગ વસ્તુ છે એની સાથે ભવને જોડેલો છે, ભવરોગ. તો કહે છે કે સારા એ ડૉક્ટર હોય, ગુરુરૂપી ડૉક્ટર હોય તો આ ભવરોગની દવા કરી શકે. હે, સારા જો સારા શબ્દ વાપરો છે, નહીં તો હમ ભી લે ડૂબે કે સનમ જેવી વાત થાય છે કે ગુરુ. આગળ પણ આપણે જોઈ ગયા કે એક જંગમ જો લાકડું હોય ને, પૂરમાં તણાતું એ જંગમ લાકડું આવે તો એની ઉપર અનેક જીવો તરી જાય. પૂરમાં ફસાયેલા કોઈ જનાવર છે, વાંદરા છે, પક્ષીઓ છે, સર્પ છે, આ બધું એ જંગમ લાકડા ઉપર એ બેસી અને તરી જાય. પણ ત્યાં પણ રામકૃષ્ણ દેવે કીધું હતું કે ખોખલું લાકડું હોય, નબળાઈવાળા એ જો ગુરુ હોય ને તો એ તમને લઈને ડૂબશે. એટલે કહે છે કે ભવરોગની દવા કરનાર કોઈ સારા એ ગુરુરૂપી ડૉક્ટર હોય તો તમને એમનું ઔષધ આપશે. વાતનો દોર આગળ ચાલે છે, કહે છે કે ઔષધની અંદર ગુરુ શું આપે છે? કહે છે કે નામ સ્મરણ. નામની વાત આવે છે. એટલે ફક્ત ફરી પાછા પૂછે છે કે માશે નામ દ્વારા જ શું તરી શકાય? માત્ર નામ સ્મરણ કરીએ તો કે ના, નામની અંદર તમારો અનુરાગ હોવો જોઈએ, તાકાત હોવી જોઈએ. ખાલી હોઠેથી રામ નામ આવે, હોઠેથી શબ્દ આવે એટલું પર્યાપ્ત નથી, પરંતુ વાસ્તવમાં તમારી તીવ્રતા એની અંદર ભળી જાય અને નાભીએથી ઉઠેલો રામ નામનો અવાજ એ પડઘાતો કોસ્મિકમાં એને કાને અથડાઈ જાય. આ રામ નામ જો આ નામ સ્મરણ આ ત્વરાથી, આ તીવ્રતાથી થાય તો એની અસર ઉપજે છે. રામકૃષ્ણ દેવ શબ્દ ઉપર બહુ ધ્યાન આપે છે. એ જે વાત કરે છે એ વાતનો તંતુ પકડી લે છે. એમની જે સમાજ ચાલે છે એની અંદર તો કહે છે કે ભગવાન નામ સ્મરણ આવે છે એટલે રામનું નામ આવે છે. અને એક સરસ પ્રસંગની વાત કરે છે અહીંયા રામકૃષ્ણ દેવના. આપણે જે પ્રસંગો જોઈએ ને તો જ્યારે કંઈક એવી ઘટના બને છે ને ત્યારે તરત એમને સમાધિ લાગી જાય છે. આ વાત ચાલે છે ત્યારે એક પ્રસંગ આવે છે. ભગવાન રામ જ્યારે સભાની અંદર પ્રવેશે છે, અયોધ્યાની અંદર સભામાં જ્યારે એમનો પ્રવેશ થાય છે ત્યારે એ કથાની અંદર એવું વર્ણન કરવામાં આવે છે કે જાણે એમ કે સાક્ષાત સૂર્ય પ્રગટ થયો હોય એવું લાગે છે. એટલે તર્ક થાય કે ભાઈ સૂર્યની ઉપસ્થિતિ હોય તો સભાસદો કેમ વળી ના ગયા? એવો તર્ક કરે, કોઈ એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ તો એની અગ્નિ દ્વારા બધું બળી જાય. રામકૃષ્ણ દેવ કહે છે કે ના, જે સૂર્યનો પ્રકાશ તેજસ્વી હોય પણ જે પ્રાતઃકાળનો સૂર્ય હોય એ દેદીપ્યમાન જ હોય છે, જળાહળા જ હોય છે. તો એનો ઉદય થાય છે જ્યારે પૂર્વમાંથી, ત્યારે જે ભીડાયેલા કમળ છે જે રાત્રે ભીડાઈ ગયા છે તો એ સૂર્યના પ્રકાશની અંદર ધીરે ધીરે ખુલતા જાય છે. હવે આ વાત ચાલે છે હૃદય કમળની કે જ્યારે પુનીત આત્માનો, જ્યારે ઈશ્વરનો એ પ્રભાવ અને પ્રકાશ આંતરમનને
એ ઉજ્જવલ કરે છે, એને તેજસ્વી બનાવે છે. એને બાળતો નથી, એ દાહક નથી, પરંતુ એ પોષક છે. તમારા તમસને ધીરે ધીરે એ દૂર કરશે. આ વાત ચાલે છે ત્યારે રામકૃષ્ણ દેવને સમાધિ લાગી ગઈ છે. કારણ કે જે અંતરને સ્પર્શે છે, જે સતત એ વિકસિત છે, જેમનું હૃદય અનુકંપાથી ભરેલ છે, એટલે આ વાતના દોર સાથે એનું અનુસંધાન થઈ જાય છે. રામકૃષ્ણ દેવ સમાધિસ્થ થઈ ગયા છે. થોડી વાર પછી મૂળ પરિસ્થિતિની અંદર આવે છે અને કહે છે કે માના દર્શન કરવા છે, બહુતારિણીના. એટલે પોતાના ઓરડામાંથી 2-3 અંતરંગ ભક્તોને સાથે એ ચાલતા જાય છે. સ્નાન કરી લીધું છે, બેઠા છે અને માના દર્શન કરવા માટે મા ભવતારિણીના મંદિર તરફ એ આગળ વધી રહ્યા છે. મહેન્દ્રનાથ ગુપ્તે જે ઓબ્ઝર્વેશન કરેલું છે, જે નિરીક્ષણ કરેલું છે, અદ્ભુત નિરીક્ષણ કરેલું છે. અને એ લખે છે કે આ સમયે જ્યારે મા ભવતારિણીના મંદિર તરફ ધીરે ધીરે ચાલી રહ્યા છે, ત્યારે રામકૃષ્ણ દેવનું જે મુખારવિંદ છે અને એના હોઠ ફફડતા લાગે છે, સ્પર્શ એ ઉચ્ચાર કંઈક કરતા લાગે છે, તો એમનું મન કેવું એકાંતિક અનુભવી રહ્યું છે. નામ સ્મરણની અંદર કઈ રીતે રત છે એના ચહેરાનો ભાવ. એટલે એક ઉક્તિ એ રજૂ કરે છે કે જેમ માળાની અંદર પક્ષી, માદા પક્ષી ઈંડા ઉપર બેઠેલું હોય, એને સેવતું હોય, ત્યારે એના જે મુખારવિંદના ભાવ હોય, તમે આ દ્રશ્ય જોયું હોય એને ખબર, એકદમ ઇન્વોલ્વ હોય છે, ઇન્ટ્રોવર્ડ બની અને એની તમામ વૃત્તિઓ એક જગ્યાએ કેન્દ્રિત થયેલી હોય છે. એને સેવ એટલે તો આપણે સેવવું શબ્દ આવે છે, હે ને, સાચા સંતોને સેવવા. આ સેવવું એ અનુભૂતિનું જગત છે. એને સાચા સંતોને સેવવું. તો તમામ એનું જે વૃત્તિ છે ને એ ઈંડા ઉપર છે, એની અંદર બેઠે છે. ક્યાંય એ શૂન્યમનસ્ક છતાં પણ એનું જે કેન્દ્ર સ્થાન છે એના મનનું એ સેવનની અંદર છે. મોઢા ઉપર, હોઠ ઉપર નામ સ્મરણ છે, પણ વૃત્તિઓ, તમામ બાહ્ય વૃત્તિઓ સંકોચાઈ ગઈ છે. અને જેમ પક્ષી એ સેવન કરે છે બચ્ચાને અવતરણ કરવાની પહેલાંની જે ઘટના છે, એ રીતે રામકૃષ્ણ દેવ એ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે માના ચરણોમાં એ ચંદન પુષ્પ કરી રહ્યા છે. ક્યારેક માને ચંદન પુષ્પ ચડાવે છે, તો ફરી પાછા ક્યારેક પોતાને પણ એ ચંદન પુષ્પ કરાવે છે. આર્ધ સ્વરે માની પ્રાર્થના કરે છે અને છેવટે માના ચરણ ઉપર મૂકેલું એક પુષ્પ એ આંખો અને સર ઉપર ચડાવી અને પાછા બહાર આવે છે. ત્યાંથી સામેના ભાગમાં દક્ષિણેશ્વર આ મંદિરો છે એનું વર્ણન કરે છે કે જ્યાં રાધાકાંતનું હતું, રાધા કૃષ્ણનું જે મંદિર છે, રામકૃષ્ણ દેવ એને વિષ્ણુ ઘર કહેતા હતા. આપણે અગાઉ એ પ્રસંગ જોઈ ગયો પ્રતિમાના ખંડિત થવાનો. તો એ વિષ્ણુ ઘરે ત્યાં દર્શન કરે છે અને સામે રહેલા એ 12 શિવાલયોને પણ વંદન કરી રહ્યા છે આર્ધ ભાવે. આજે અમાવસ્યા છે, દર્શનનો એ મહિમા છે. અને ફરી પાછા રામકૃષ્ણ દેવ એમના આવાસ ઉપર આવે છે. ત્યાં જોવે છે તો ગોસ્વામીઓ આવેલા છે. જો આ પ્રસંગની મહત્તા એ છે કે આખા કલકત્તા, બંગાળની અંદર રામકૃષ્ણ દેવની પ્રસિદ્ધિ છવાઈ ગઈ છે. અનેક ત્યાં ઓફિસરો આવે છે, જુદા જુદા સર્જકો આવે છે, સાધકો આવે છે, આધ્યાત્મિક માર્ગના યાત્રીઓ પણ આવે છે. પરંતુ અહીંયા મહેન્દ્રનાથ ગુપ્ત મહાશય લખે છે કે એમને ગોસ્વામીઓને ત્યાં જોયા, એ વંદન કરે છે અને લખે છે કે દંડવત પણ કરે છે. આ ઊંચાઈ ઉભેલા મનીષી, પ્રજ્ઞાવાન પુરુષ લોકાચાર નથી ચૂકતા. એમને એ નમવામાં જરાય ક્યાંય નાનપ નથી લાગતી. સહજ ભાવે
નિરાડંબર રીતે એમને પ્રણામ કરે છે રામકૃષ્ણ દેવ ગોસ્વામીઓને. એમને ક્ષેમ કુશળ પૂછે છે, વાતચીત કરે છે. ફરી પાછા કોઈ સાધક પૂછે છે કે મહાશય, જે આ બલિદાનોની પરંપરા છે એ વાસ્તવમાં શું? તત્કાલ એ બંગાળ શાક્ત સંપ્રદાયની અસરની અંદર આ પ્રદેશ રહેલો છે, એટલે બલિદાનોની ઘટના બને છે. એટલે કહે છે કે આ બલિદાનોની રામકૃષ્ણદેવ જ્યારે વાત સાંભળે છે એટલે ફરી પાછા અંતર્મુખ થઈ જાય છે અને કહે છે કે મારી ભૂમિકા એવી છે કે હું જ્યારે નાની કીડીને પણ મરતા જોઉં છું ત્યારે એના આત્માનો એ નિરીક્ષણ થઈ શકે છે કે આ આત્મા મુક્ત બની ગયો છે. એક નાની કીડીની હિંસા પણ હું સહન નથી કરી શકતો. અને આ બલિદાનો એ ક્યારેક ક્રિયાના ભાગરૂપે હશે, પણ હિંસા રામકૃષ્ણ દેવના જીવનની અંદર એક સમય એવો આવે છે કે હિંસાને એ ફૂલવાડીમાંથી ફૂલ પણ ચૂંટી નહોતા શકતા, કે કોઈ ડાળ ઉપર રહેલું ફૂલ પણ ચૂંટી નથી શકતા. તો અહીંયા કહે છે કે હું નાની કીડીને મરતા જોઉં છું તો એના આત્માની વિદાયને હું સહન નથી કરી શકતો. આ સૂક્ષ્મ ભૂમિકા એ રામકૃષ્ણ દેવની વાતો કથામૃતની અંદર મહેન્દ્રનાથ ગુપ્તે લખેલી છે. પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યા છે. રામકૃષ્ણ દેવને જ્યારે આ નામ સ્મરણની અને ભગવાન રામના એ પ્રાદુર્ભાવની એ જે ઘટના બની રહી છે એમના પ્રવેશકની, એટલે કહે છે કે ફક્ત નામમાં શું છે, નામમાં તીવ્રતા જોશે. ફક્ત નામથી તમારું વળશે નહીં, એની અંદર અનુરાગ જોશે. અને જ્યારે રામ સદેહે વિચરણ કરી રહ્યા છે, ઋષિમુનિઓની વાત પણ ભક્તો કરી રહ્યા છે કે દરેકની બુદ્ધિ પ્રમાણે તર્ક કરે છે. એટલે કહે છે કે ઋષિઓ એમને ઓળખી નથી શક્યા રામને. હા, અવતારોને એમની હયાતી દરમિયાન એમના જ્યારે એ લીલાઓ કરતા હોય છે ત્યારે ખૂબ ઓછા લોકો એના એ પ્રતાપને ઓળખી શકે છે. એ વાત રામકૃષ્ણ દેવ અહીંયા કહી રહ્યા છે કે ભગવાન રામ જ્યારે વિચરણ કરી રહ્યા છે ત્યારે ભારદ્વાજ વાલ્મીક જેવા જ એમને સાચા સ્વરૂપને સમજી શક્યા છે. પણ એમ હોવા છતાંય એમને ઋષિઓએ એમને ખબર હોવા છતાંય એમને કીધું હતું કે અવતાર એક મનુષ્ય શરીર રૂપીને જ્યારે ધારણ કરે છે, આ ધરતી ઉપર એક અવતાર ધારણ કરે છે મનુષ્ય દેહ લઈને, ત્યારે એમની ઈશ્વર પોતે પોતાની માયાનો આશ્રય કરી અને પોતાના કર્મો કરે છે લોકરંજન માટે, લોકને એ ભાવ જગાડવા માટે. આપણે કૃષ્ણના બાળ પ્રસંગો જોઈએ, દસમ સ્કંદ ભાગવતના કે રામાયણના પ્રસંગો જોઈએ, બાલકાંડના. આ શું છે બધું? લોકોને એના તરફ અનુરાગ ભક્તિ વધે એટલા માટે આ વાત કરે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે અવતાર જ્યારે શરીર ધારણ કરી અને એ અવતાર એ ધરતી ઉપર હોય છે, વિચરણ કરે છે, ત્યારે એમની માયાનો આશ્રય કરે છે અને આપણને એ દરેક અવતારનો આવું જ્યારે વિવેકાનંદે પૂછેલું ને કે આ અવતારોની પરંપરા શેના માટે છે, એટલે રામકૃષ્ણ દેવે કીધેલું કે માણસનો સ્વભાવ ભૂલકણો છે, એ પુનરાવર્તનો કરતો રહે છે. અને અહીંયા ફરી પાછું એક ઉત્તમ દ્રષ્ટાંત, એટલી મજા આવે છે એમના દ્રષ્ટાંતોની અંદર. કહે છે કે હાથી જળાશયમાં જાય અને પરિવાર સાથે હાથી ક્રીડા એ જળ ક્રીડા કરવા માટે જાય છે અને સૂંઢ ભરી ભરીને ફુવારાઓ એકબીજા પર ઉડાડે. બહુ અદ્ભુત દ્રશ્ય હોય છે જ્યારે હાથીઓ જળ ક્રીડા કરતા હોય છે ત્યારે. તો એ હાથીઓ નાતા હોય છે અને એ બધા જ એને પાણીની અંદર ગરકાવ હોય છે. આ બહુ અદ્ભુત વાત છે. પણ ફરી જ્યારે આ જળ ક્રીડાની અંદરથી હાથી બહાર આવે છે ત્યારે તો એ ફરી પાછો ધૂળમાં આળોટે છે અને ગળથોલિયા ખાય છે. ધૂળ ભરી ભરીને એ હૂંઢમાં ધૂળ ભરી ભરી અને ભેખડોમાંથી પોતાની ઉપર નાખે છે. આ શું, આ કઈ વૃત્તિનું સૂચન કરે છે કે તમે સ્નાન કરો, તમે મુક્ત થઈ જાઓ, તમને એમ શુદ્ધ થઈ જાઓ, શૌચ થઈ જાઓ, શુચિતા આવે, પવિત્રતા આવે, પરંતુ ફરી તમે તો ધૂળમાં આળોટો છો. આ માણસનો મૂળભૂત સ્વભાવ છે. જે સાતત્યની વાત કરી, જે સ્વાધ્યાયની જે વાત કરી, જે અભ્યાસ એની સાથે જોડીને રામકૃષ્ણ દેવ વાત કરે છે
કે હાથી ફરી પાછું એ તો ધૂળ ઉડાડશે પોતાના શરીર ઉપર, પરંતુ હા, હાથીને સ્નાન કરાવ્યા પછી જો એમને એ હાથી શાળામાં, જ્યાં હાથીનું રહેઠાણ છે, એની અંદર જો તમે એ રાખી દો અને તો પછી બહાર ન આવી શકે. એ રીતે સદગુરુ તમારો હાથ પકડી લે અને સંસારિક એ બધા જ વ્યવધાનોમાંથી તમને બચાવી અને જેમ હાથીને અંદર એના આશ્રયની અંદર પૂરી દે છે, એ રીતે તમને જો આગોશમાં લે તો પછી આ પુનરાવર્તનો થતાં અટકી જાય છે. એ જ સંદર્ભમાં રામકૃષ્ણ દેવ એક બીજી વાત કરે છે કથામૃતના આ જ ચેપ્ટરની અંદર, કે જ્યારે ત્યારનો સમય છે ગંગા સ્નાન કરવાનો, કાશી વારાણસીની અંદર જવાનો, આ બધું જો આજે પણ આપણે ત્યાં કુંભ ચાલી રહ્યો છે અને એ કુંભ સ્નાનનો જે મહિમા છે એ અનોખો મહિમા છે. તો સ્નાનનો મહિમા એ કહે છે કે એવું કહેવાય છે કે જ્યારે એ સાંસારિક વ્યક્તિ ગંગાજીમાં સ્નાન કરવા જાય છે ને, તો ગંગાજી નજીક જો છે ને તો પાપ વૃક્ષો પર ચડી જાય છે, જે તે વ્યક્તિના પાપ વૃક્ષો ઉપર ચડી જાય છે. અને જ્યારે ગંગામાંથી સ્નાન કરીને જીવ પાછો આવે છે ત્યારે એ વૃક્ષ ઉપર બેઠેલા પાપ ફરી પાછા એની પર આચ્છાદિત થઈ જાય છે. આ ઘટના પ્રતિકાત્મક છે, પણ એનો કહેવાનો મતલબ એ છે કે આપણે આ બધું કર્યા પછી, આપણે તીર્થાટન કર્યા પછી, આપણે પવિત્ર વિધિ વિધાનો કર્યા પછી, યજ્ઞાદિ કર્યા પછી કાયમ સાત્વિક રહી શકીએ છીએ? તો ના, ફરી પાછું આપણે એનો એકડો ઘૂંટીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ કે ભાઈ આજથી હવે નવું. આ બધું લોક જીવનમાં તો આવી ઘણી બધી વાતો છે કે માણસ તીર્થાટન કરે, ગંગા સ્નાન કરે, ફરી પાછો એ જ્યારે બહાર આવે છે એટલે એના ભૂલકણા સ્વભાવને લીધે એ જ મન મુટાવ, મારું તારું, ઘૃણા, ઈર્ષા, આ બધું જ આપણે ફરી પાછું એનું પુનરાવર્તન, એટલે ઓલા વૃક્ષ ઉપર જે બેઠેલા પાપ ફરી પાછા આવી જાય એનું એક પ્રતિકાત્મક છે. ગંગા સ્નાન કરો છો ત્યાં સુધી બરાબર છે કે ભાઈ તમે નિર્મળ થઈને ગયા છે, હે ને? નિર્મળતા આવે તો ભક્તિનું પ્રાગટ્ય થાય, પરંતુ એ વૃક્ષ ઉપર બેઠેલા પાપ ફરી પાછા તમે તમારા એ શરીર ઉપર લઈ લ્યો છો અને એનું પુનરાવર્તન કરીએ છીએ. એટલે રામકૃષ્ણ દેવે સામાન્ય માનવ માટે આ બધી વાતો કથામૃતની અંદર કરી છે. એમને કીધું છે કે જ્યાં સુધી ભય, લજ્જા અને ઘૃણા આ હોય ને ત્યાં સુધી સાચી ભક્તિ પ્રગટતી નથી. આ ત્રણ વસ્તુઓથી રામકૃષ્ણ દેવે કીધું કે ભક્તે બચવું જોઈએ. કઈ કઈ વાત કરી? તો કે છે કે ભય, લજ્જા અને ઘૃણા. દર્શક મિત્રો, ફરી પાછા આપણે કથામૃતના આગળના દોરમાં આ ત્રણ લક્ષણો વિશે વિસ્તૃત રીતે સમજીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવ